ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં નવો ટોપિક ચાલુ કરેલો, વિચરણ અને પ્રમાણિત વિચલન. ઓકે, સૂત્ર બધા લખાવેલા. આ જે ટોપિક છે વિચરણ અને પ્રમાણિત વિચલન, આ ટોપિકમાં માત્ર મધ્યકનો જ ઉપયોગ આવશે. મધ્યસ્થ કે બહુલકના દાખલા નથી આવવાના. ટોટલ 7 સૂત્ર લખાવેલા, તેમાં અવર્ગીકૃતના 3 સૂત્ર અને વર્ગીકૃતના 4 સૂત્ર. બધા સૂત્ર એક જેવા છે. અવર્ગીકૃતનું પહેલું સૂત્ર સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં એન. સેકન્ડ છે સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ના છેદમાં એન માઇનસ સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન આખાનો સ્ક્વેર. એના પછી સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા ડીઆઈ સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા ડીઆઈ ના છેદમાં એન આખાનો સ્ક્વેર. હવે આ 3 સૂત્રમાં બધે એફઆઈ ખાલી મૂકી દેવાનો. અને એક છેલ્લે જે યુઆઈ વાળું સૂત્ર છે તે એકવાર યાદ કરી લઈએ કે સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ યુઆઈ સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફઆઈ યુઆઈ ના છેદમાં એન આખાનો સ્ક્વેર ઇન્ટુ એચ સ્ક્વેર. યસ, ચાલો ઉદાહરણના દાખલા આપણે કરી નાખેલા. સ્વાધ્યાય 13.2 કરીએ. તો પહેલો દાખલો, 1 થી 5 દાખલામાં પ્રત્યેક માહિતી માટે મધ્યક શોધો અને વિચરણ શોધો. વિચરણ કે એટલે સિગ્મા સ્ક્વેર હોટીને ત્યાં અટકી જવાનું, અને પ્રમાણિત વિચલન કે તો સિગ્મા સ્ક્વેર શોધીને પછી વર્ગમૂળ કરીને સિગ્મા પણ શોધવાનું. ચાલો, હવે સૌથી પહેલા કઈ રીતે દાખલો કરવો છે, તો કઈ રીતે કરવો છે. પહેલું અવર્ગીકૃત માહિતી છે. અવર્ગીકૃત માટે 3 સૂત્ર છે. તેમાં ડીઆઈ વાળું સૂત્ર રવા દઈએ. કાં તો પહેલું સૂત્ર લઈ લઈએ કાં તો બીજું લઈ લઈએ. તો ચાલો પહેલું લઈ લઈએ. તો અવલોકન એક્સઆઈ લખી નાખીએ છીએ 6 7 10 12 13 4 8 12. લે, જગ્યા ઘટી ગઈ. ચાલો, સૂત્ર શું છે ભાઈ? વિચરણનું સિગ્મા સ્ક્વેર બરાબર પહેલું સૂત્ર સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર છેદમાં એન. એટલે હવે આપણને જરૂર છે એક્સ બારની. એક્સ બારનું કયું સૂત્ર લઈશું? સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન. એટલે કે હવે કરી નાખો એક્સઆઈ વાળા ખાનાનો સરવાળો. સિગ્મા એક્સઆઈ તોતેર 72. એના પછી અવલોકનોની સંખ્યા કેટલી છે? 8. અહીં એન બરાબર 8. ચાલો, તો માટે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ 72 અને એન આવ્યો 8. ભાગ ચલાવો. 8 9 72 એટલે એક્સ બાર બરાબર 9. ચલો પુષ્પા, નેક્સ્ટ ખાનું બોલ. એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. ચાલો, એક્સ બાર આવેલો છે 9, 6 ઓછા 9 માઇનસ 3 નો વર્ગ 9, પછી 4, પછી 1 9 16 25 1 9. ચાલો, ને આનો શું કરવો પડશે આપણે? સરવાળો. સિગ્મા એક્સઆઈ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. પુષ્પા, તારો કેલ્સી નથી આજે? ચુમ્મોતેર. કીર્તન, તું એ નવું કેલ્સી લઈ લીધું પછી? તો કોનું લઈ લીધું? ઘરેથી લાવ્યો હતું જ એટલે એકાદી. ચાલો, તો સિગ્મા સ્ક્વેર બરાબર, તો આ સરવાળો આવ્યો છે 74 અને એન ની કિંમત છે 8. અને પાછળ જોતા રહેજો જવાબ. સિગ્મા શોધવા કીધો નથી, સિગ્મા સ્ક્વેર જ શોધવાનું છે. વિચરણ આવી ગયો પહેલાનો જવાબ. ચાલો સેકન્ડ દાખલો. ચાલો રકમને જોજો. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો શું શોધો? મધ્યક શોધો અને વિચરણ શોધો. આ વખતની રકમ એ બાકીની રકમ કરતાં અલગ કહેવાય. ઓકે, આ રકમમાં કોઠો દોરીને દાખલો કરવાનો નથી. ચાલો, હવે મધ્યક તો તમને કદાચ ખબર હશે કે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો આવે? 10મા ધોરણમાંનું એક સૂત્ર હતું, n+1 છેદમાં 2. n ઇન્ટુ n+1 છેદમાં 2 નહીં આવે, n+1 ના છેદમાં 2. જે પેલું n ઇન્ટુ n+1 છેદમાં 2 છે ને, તે સૂત્ર છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળાનું. અને n+1/2 એ મધ્યકનું સૂત્ર છે.
એટલે મધ્યકનો જવાબ તો તમને પહેલેથી ખબર છે, n+1/2, અને વિચરણ તે આપણે શોધીએ. તો ચાલો કામ ચાલુ કરીશું. તો સૌથી પહેલા પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ આવે? 1, 2, 3, 4 અપ ટુ, કાં અટકવાનું? પ્રથમ n કીધું એટલે n પર. તો આજે 1 થી તે n સુધીની સંખ્યા છે તેનો મધ્યક તમે કેવી રીતના શોધશો? તો એનો મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi એટલા બધા અવલોકનોનો સરવાળો, 1 + 2 + 3 એવી રીતના n સુધી. અને n એટલે અવલોકનોની કુલ સંખ્યા. કુલ કેટલા અવલોકન છે? n જ છે. 1 થી n નો સરવાળાનું સૂત્ર, 1 થી n ના સરવાળાનું સૂત્ર n × n+1 છેદમાં 2 આખાના છેદમાં n. આ n ઉડી જાય એટલે x બાર નો જવાબ આવી ગયો n+1/2. કીધેલું ને આ જવાબ આવશે એમ. ચાલો એના પછી હવે સિગ્મા સ્ક્વેર આપણે શોધવાનું છે. સિગ્મા સ્ક્વેરના આપણી પાસે કેટલા સૂત્ર છે? તો આપણી પાસે 3 સૂત્ર છે. તેમાં ધારેલા મધ્યકની રીતવાળું આમાં નહીં પરાહે, આપણે બીજા સૂત્રથી થઈ જશે. બરાબર છે. પહેલા સૂત્રમાં બી નહીં પરાય. પહેલું સૂત્ર છે ને xi - x બાર આખાનો સ્ક્વેર, એટલે આ બેની બાદબાકી જે આપણને તકલીફ આપે. બેસ્ટ રહેશે કયું સૂત્ર? બીજું. તો સૂત્ર પહેલા લખું છું, સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા xi સ્ક્વેર ના છેદમાં n માઇનસ સિગ્મા xi ના છેદમાં n આખાનો સ્ક્વેર, એટલે x બાર નો સ્ક્વેર એમ જ લખી દઉં. ચાલો હવે સિગ્મા xi સ્ક્વેર નો મતલબ શું? અવલોકનોના વર્ગોનો સરવાળો. દરેકનો વર્ગ કરો. ચાલો 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ પ્લસ અપ ટુ n સ્ક્વેર છેદમાં n બેઠું. x બાર અહીંયા જે આવેલું તો બેઠું લખી દેવાનું, n+1/2 નો સ્ક્વેર. હવે આ સરવાળાનું એક સૂત્ર આવે છે, પરંતુ એ તમને ભણવામાં નથી આવ્યું. તો કંઈ નહીં, આજે ભણી લો કે ભાઈ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અપ ટુ n નો વર્ગ. આ સરવાળાનું સૂત્ર આવે છે n × n+1 × 2n+1 ના છેદમાં 6. જોઈ લેવા સૂત્રને એકદમ ધ્યાનથી અને યાદ રાખી દેવાને. યાદ રહી જશે. આટલું તો આમાં બી છે, n × n+1 હર્યું. પછી એક વધી ગયું, 2n+1 વધી ગયો, અને છેદમાં 2 ની જગ્યાએ શું આવી ગયો? 6 આવી ગયો. એટલે યાદ રહી જાય એવું જ છે. તો ચાલો મૂકો આ સૂત્રનામાં, n × n+1 × 2n+1 ના છેદમાં 6. અને એ 6 ને નીચે ઉતાર દેવ તો 6n, n ઉડી ગયા. આ સ્ક્વેર ઉપર નીચે આપી દેવ તો n+1 નો સ્ક્વેર છેદમાં 2 નો વર્ગ 4. હવે આપવાનું છે સાદુરૂપ. અને શું સાદુરૂપ તમે આ બેનું આપશો? કોમન કરી લો. શું સરખું છે? અંશમાં n+1 ને છેદમાંથી 2. શું રહી ગયું આમાં? 2n+1 ના છેદમાં 3 માઇનસ ને આમાં n+1 ના છેદમાં 2. ચાલો ક્રોસ ગુણાકાર કરવામાં. સિગ્મા સ્ક્વેર બરાબર n+1/2, 2 દુ 4 4n+2 -3n - 3 ને છેદમાં 3 દુ 6. સિગ્મા સ્ક્વેર બરાબર આ n+1 બેઠું, 4n - 3n એટલે n, 2 - 3 એટલે -1 ને છેદમાં 6 દુ 12. અહીંયા સૂત્ર બની ગયું છે a + b a - b a સ્ક્વેર - b સ્ક્વેર, એટલે આને લખાય n² - 1/12. હવે આવી ગયો જવાબ, જોઈ લઉં. આવી ગયો જવાબ. ક્લિયર? એકદમ આવડી જશે. એકદમ સહેલો છે, કઈ કોઠો બોઠો દોરવાનું આવ્યું નહીં, અને સહેલું બી છે. ખાલી 1-2 સૂત્ર આવડવા જોઈએ. ચાલો પાછા દેશી દાખલા આવી ગયા. 3 ના પ્રથમ 10 ગુણિત. ચાલો તો 3 ના પ્રથમ 10 ગુણિતનું ખાનું બનાવી દઉં. તો 3 નો પહેલો ગુણિત 3 3 દુ 6 9 12 15 18 21 24 27 30 થઈ ગયા ને પહેલા 10. ચલો આ વખતે કઈ રીત લઈએ? ધારેલા મધ્યકની લઈ લઈએ. ઓકે, તો ધારેલા મધ્યકની રીતમાં સિગ્મા સ્ક્વેરનું સૂત્ર સિગ્મા di², fi નહીં આવે, છેદમાં n માઇનસ યસ. ચાલો તો ડી નું ખાનું ધ્રુવાંશ, ડી નું સૂત્ર બોલ. ડી બરાબર xi માઇનસ એ ધારી લઉં, વચ્ચોવચનો લેજો. 15 કે 18 કયું લેહો? 15 ને 18 બી ચાલશે, જે લેવું તે બધું ચાલી જ જશે. ચાલો તો અહીંયા 0, હવે બાદબાકી કરો.
એ બરાબર 15, 3 ઓછા 15 -12 -9 -6 -3 3 6 9 12 ને 15 ગેપ એક સરખો છે એટલે મસ્ત ફટાફટ થાય. ચલો એના પછી એક્સ બાર બી શોધવાનો છે ને. એક્સ બાર નું સૂત્ર બોલો. એ પ્લસ સિગ્મા ડીઆઈ ના છેદમાં એ. તો ચલો સિગ્મા ડીઆઈ સરવાળો કરી નાખો. 15 15 બધું જ ઉડી ગયું, ખાલી 15 રહ્યા ને. ઘટકોની સંખ્યા કેટલી છે? 10 ગુણિત એટલે n બરાબર 10. ચાલો પુષ્પા એ બોલ. 15 સિગ્મા ડીઆઈ 15 ને છેદમાં n 10 કેટલું થાય? 16.5. તો ચાલો હવે આમાં કોની જરૂર છે? કયું ખાનું બનાવવાનું છે આપણે? ડીઆઈ સ્ક્વેર. ચાલો 12 નો વર્ગ 144 81 36 9 0 36 81 9 તો રહી જ ગયો. 9 36 81 144 ને 225. ચાલો સરવાળો કરી દઉં. અડધો સરવાળો કરીને ડબલ કરીને બહો પછી ઉમેર દેવ તો ફટાફટ થઈ જાય. 684. કેટલો આવ્યો બાકી નાનો? કીર્તન નો 762. જાનકી ચાલો ઓકે. 762 ના છેદમાં n છે 10 સિગ્મા ડીઆઈ 15 છેદમાં n ની કિંમત પુષ્પા જ બોલતો રહે. n ની કિંમત 10 આખાનો વર્ગ. ચાલો આ પોઈન્ટમાં 76.2 15 ના છેદમાં 10 1.5 1.5 નો વર્ગ. એમ શું કરે? બોલવાનું હોય હવે. 2.25 હોઠ હલાવ્યા કરે વગર કામના. ચલો બાદબાકી કરો. જોઈ લે જાનકી જવાબ હવે. ઓ તો કોને 62 લખાવેલું? ધ્રુવાંશ કેમ લોચા મરાવે? ચાલો તો પાછી બાદબાકી કરો. $74.25. ચાલો અવર્ગીકૃત માહિતીના દાખલા પૂરા. હવે વર્ગીકૃતના દાખલા ચાલુ. વર્ગ આપેલા છે? નથી આપેલા. ચોથો ને પાંચમો 2 દાખલા. આ 2 દાખલામાં વર્ગ નથી. હવે પછીના જે 4 સૂત્ર છે તેમાંથી લેવાનું છે. તો કયું સૂત્રમાં લેવા માંગો છો રકમ જોઈને? એક્સઆઈ ને એફઆઈ. સૌથી સહેલું હોય તો ડીઆઈ. સૂચનામાં જોજો અમુક વાર ટૂંકી રીતે એમ લખેલું હોય ને તો ડીઆઈ વાળું જ લેવું પડે. લખેલું છે એવું સૂચનામાં? નથી લખેલું. એફઆઈ 2 4 7 12 8 4 ટન. આના પછી નાની સૂચનામાં બી નથી લખેલું. જો અહીંયા લખેલું છે ટૂંકી રીત. એટલે આ છઠ્ઠો દાખલો છે ને, આ છઠ્ઠો તે ટૂંકી રીતે કરવાનો. એટલે ડીઆઈ વાળી રીત. ટૂંકીનો મતલબ ડીઆઈ. ચલો ચોથો દાખલો પતાવીએ. તો હા યુઆઈ વર્ગ આપેલા હોય તો ટૂંકી કહેવાય. પરંતુ પેલા દાખલામાં વર્ગ નથી આપેલા જો. એટલે ડીઆઈ વાળી રીત આમાં ટૂંકી માનવાની. તો હવે આમાં આપણે ટૂંકી રીત નથી લેવી કેમ કે ટૂંકી રીત આના પછીના દાખલામાં છે જ. પહેલી કે બીજું કયું સૂત્ર લઈ લે? બીજું ટ્રાય કરીએ, થોડીક એની હો પ્રેક્ટિસ થાય. તો શું છે સૂત્ર? સિગ્મા સ્ક્વેર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર ના છેદમાં એન માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન આખાનો સ્ક્વેર. ને એક્સ બાર નું સૂત્ર રહ્યું આ સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન. આને કહેવાય સીધી રીત. પુષ્પા નેક્સ્ટ ખાનું બોલ ને.
FIUI કોણ બોલે છે? FIXI. ચલો 6 દુ 10 ચોક 14 સતામ 98, 18 ગુણ્યા 12 24 ગુણ્યા 8 28 ગુણ્યા 4 30 40 90. સરવાળો 760. N બોલો કેટલા છે આ? સરવાળો એ સરવાળો કર. પચાસ આવતો છે? 40. એટલે હું લોચો માર્યા કરે. ચલો એક્સ બાર બરાબર જાનકી સિગ્મા FIXI 760 ને N આવ્યા 40. ચલો ભાગ ચલાવો. 19 ચોક કે એક્સ બાર 19. એક્સ બાર નો જવાબ જોઈ લેતો. ચલો હવે નેક્સ્ટ ખાનું બોલો ભાઈ. નેક્સ્ટ ખાનું આ સૂત્ર લખેલું જ છે FIXI સ્ક્વેર. હા કેવી રીતના કર્યું આ ખાનું? કેવી રીતના બનાવવું હો? આ બે નો ગુણાકાર એટલે XI ગુણ્યા XI નો સ્ક્વેર. ચલો 12 6 72. પેલો કઈ બીજું જ બોલેલો. ચાલો 40 ગુણ્યા 10 400. 98 ગુણ્યા 14 13 72. 216 ગુણ્યા 18 38 88. 192 ગુણ્યા 24 46 08. 112 ગુણ્યા 28 31 36 ને આ છેલ્લું 9 27 ને 2 મિનિટના સરવાળો 16 17 6. ચલો સિગ્મા સ્ક્વેર બરાબર ધ્રુવાંશ કિંમત બોલ. 16 176. N ની કિંમત બોલ 40. સિગ્મા FIXI 760 ને 1 મિનિટ હોટેલું છે 19 જ બેઠું લખી દઉં. 19 નો વર્ગ. ચલો આ ભાગાકાર 404.4 બેઠો એમ. ચલો પછી આ ને બાદ બાકી જોઈ લેતો જાનકી. ચાલો એના પછી આ પાંચમો દાખલો હવે તમને હોમવર્કમાં આપી દઉં છું. આ પાંચમા દાખલામાં પહેલી રીત અથવા તમને જે રીત ઠીક લાગે તે કરી નાખજો. હવે છઠ્ઠો દાખલો ટૂંકી રીત કીધું એટલે ફરજિયાત DI વાળી રીત કરવાની. ને જો તમે મન ફાવે તે રીત કરી તો એના માર્ક નહીં મળે. ટૂંકી એટલે DI વાળી જ, ભલે જવાબ સાચો હોય અલગ રીતે કર્યો હોય તો. ચાલો તો XI ને FI નું ખાનું. ધ્રુવેશ 60 61 62 63 64 65 66 67 68. 2 1 12 29 25 12 10 4 5. હવે કોને એ લેહો XI ના ખાનામાંથી? વચોવચ કોણ છે? 64 કે A બરાબર 64. ચલો નેક્સ્ટ ખાનું બોલો. DI બરાબર XI માઇનસ A. પુષ્પેન્દ્ર એની કિંમત બોલ. ચાલ 60 ઓછા 64 -3 -2 -1 0 1 2 3 4. એના પછીનું ખાનું FIDI. ચલો કરો ગુણાકાર આ બેનો. 4 દુ -3 12 દુ 24. જો ફટાફટ થાય હે ટૂંકી રીતે. 12 એકા 12 10 દુ 20 4 ટાલી 12 ને 5 ચોક 20. સરવાળો 128. 0. આ માઇનસ વાળાને બાદ કરવાનો ભૂલી ગયો પેલા.
બધું સરવાળામાં જ નાખી દીધું. એટલે આપણે ધારેલો મધ્યક જ સાચો મધ્યક છે. સરવાળો 0 આવ્યો. ચાલ પુષ્પેન્દ્ર ઉભા રહ્યો. પુષ્પેન્દ્ર ને આવડે કે નહીં જોઈએ. સૂત્ર બોલતો. હું સિગ્મા એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં એન. સિગ્મા એફઆઈ બાકી રહી ગયું. કરો સરવાળો 100. ચાલો એક્સ બાર બરાબર એ 64. પેલો ખબર નહીં હું વાંચવા બેઠો. સિગ્મા એફઆઈ ડીઆઈ 0. એન ની કિંમત 100. જોઈ લો મધ્યક આવ્યો કે 64. ચાલો એના પછી સિગ્મા સ્ક્વેર નું બી સૂત્ર લખી રાખીએ. સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર ના છેદમાં એન માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં એન આખાનો સ્ક્વેર. હા ટૂંકી રીત એટલે આ થઈ ગયું ને ટૂંકી રીત. ચાલો પુષ્પેન્દ્ર નેક્સ્ટ ખાનું બોલતો. આ સિગ્મા ક્યાંથી આવ્યું આ ઉપર? એફઆઈ ડીઆઈ સ્ક્વેર. હજી સરવાળો પછી હોય ભાઈ. ચાલો કોનો કોનો ગુણાકાર? એફઆઈ ડીઆઈ સાથે ડીઆઈ નો. 8 ચોક 32, 3 9, 24 48, 29, 0 12 40, 42 36 ને 80. સરવાળો હું કહી તું આ વર્ગીકૃત પણ વર્ગ નથી. જો વર્ગ નથી એટલે એચ વાળી રીત નહીં કરવાની. 286. ધ્રુવાંશ બાદબાકી કરી ને આ વખતે. જોઈ લેજો 286 આવતા હે ને. એન 100. સિગ્મા એફઆઈ આ તો 0 જ આવેલું ના એન 100. ચાલો તો આ 2.86 આવી ગયો કે જવાબ? એક મિનિટ પ્રમાણિત વિચલન શોધવાનું છે. વર્ગમૂળ કરો. હવે આવ્યો જવાબ 1.69 એટલે 69. કોઈને કઈ તકલીફ? ચાલો હવે કેટલા દાખલા બાકી છે? 7 8 9 10. ચાલો પતાવી જ દઈએ. 2 દાખલા કરાવી દેમ ને 2 હોમવર્કમાં આપી દેમ. તો આ પ્રશ્ન 7 પછી આ છે 8. આ 2 હોમવર્કમાં લઈ લઉં ને એના પછીના 2 કરાવી દેમ. આ 7મો હોમવર્કમાં આપી દેમ છું અને 8મો બી હોમવર્કમાં આપી દેમ છું. 7મો ને 8મો આ 2 વર્ગીકૃત છે. રકમમાં રીત નથી કીધી. મધ્યક હોધો ને વિચલન હોધો કહી દીધું. તો રીત તમે છે ને ટૂંકી રીત નહીં લેતા. બરાબર છે. પહેલું ને બીજું ને ત્રીજું 3 સૂત્રમાંથી તમારી રીતના લેજો. કે ટૂંકી રીત ઓલરેડી પાછળના દાખલામાં આપણે કરીશું. ટૂંકી રીત એટલે કઈ? યુઆઈ વાળી. તે આપણે પાછળના દાખલામાં. તો ચાલો આ 2 દાખલા તમે જાતે કરજો. હવે જો અહીંયા લખેલું છે ટૂંકી રીત. જો અહીંયા વાંચ કઈ રીત કરેલી છે? મધ્યક વિચલન ને પ્રમાણિત વિચલન. અને આમાં વર્ગ આપેલા છે એનો મતલબ ટૂંકી રીતનો મતલબ કઈ રીત? યુઆઈ વાળી. ચાલો તો પહેલા વર્ગ 70 થી 75, 75 થી 80, 80 થી 85, 85 થી 90, 90 થી 95, 95 થી 100, 100 થી 105, 105 થી 110, 110 થી 115. ચાલો મધ્ય કિંમત એક્સઆઈ આની વચ્ચોવચ 72.5. નેક્સ્ટ 77.5. ધ્રુવાંશ બોલતો રે 82.5. 112.5. પુષ્પારાજ એફઆઈ નું ખાનું કેવી રીતના બનાવીએ રકમમાં જોઈને? 3 4 7 7 15 9 6 6 3. ચાલો વિચારવા પડી ગયો. યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ. એ કેટલો લઈએ? એક્સઆઈ માંથી વચ્ચોવચ કોણ છે? 92.5 ને એચ કેટલો છે? એચ બરાબર 5. એટલે ચાલો અહીંયા 0 -1 -2 -3 -4 1 2 3 4. નેક્સ્ટ ખાનો એફઆઈ યુઆઈ. ચાલો એફઆઈ ને યુઆઈ નો ગુણાકાર ચાલુ કરીએ. -12 -12 -14 -7 0 9 12 18 ને 4 ધ્રુવાંશ બધાનો સરવાળો કર. એ આ વખતે બી 0 આવી બધું નહીં. તો હરકો જોઈએ ભાઈ. બધામાં થોડું 0 આવે. ચાલ ધ્રુવાંશ કરતો ફટાફટ. લઈ આવ બહો તન હો 6. જાનકી
મંજી 6. તો ચાલો સૂત્ર શું છે જાનકી બોલ. એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા FIUI છેદમાં એન ગુણ્યા એચ. મંજી એ કેટલા છે 92.5, સિગ્મા FIUI 6, એન આ સરવાળો રહી જ જતો છે કેટલો છે 60, ને એચ કેટલા છે પુષ્પેમ 5, અહીંયા 10, 5 ના છેદમાં 10 એટલે 0.5, 92.5 વત્તા 0.5 હે 93 થાયલા. આ હું કર્યું તું એ. ચાલો એના પછી હવે પુષ્પાને સૂત્ર બોલવા દેવ. સિગ્મા સ્ક્વેર નું સૂત્ર બોલ. હું બોલે છે સિગ્મા FIUI સ્ક્વેર ના છેદમાં એન માઇનસ સિગ્મા FIUI ના છેદમાં એન આખાનો સ્ક્વેર આખો મોટો કાઉન્સ આપીને ગુણ્યા એચ સ્ક્વેર. ચલો નેક્સ્ટ ખાનું ધ્રુવંશ તું બોલ. નેક્સ્ટ ખાનું FIUI સ્ક્વેર. અને વગર સૂત્ર લખીએ બી ખાના બનાવતા આવડી જાય કે. ચલો ગુણાકાર આ બેનો 12 ચોક 48, 42 36, 14 દુ 28, 7 0 9 12 દુ 24, 18 54 ને 12 ચોક 28. ટૂંકી રીતનો આ જ ફાયદો છે, કેલ્સી વગર ખાનું બની જાય ફટાફટ. ટૂંકી રીતમાં ખાલી સરવાળામાં જ કેલ્સીની જરૂર પડે. ઓકે એ પાછો લોચો માર્યો એકે. ઓય ભાઈ 45 47 ને 54 254. ચલો 254 ના છેદમાં પુષ્પા એન બોલ. અહીંયા જો અહીંયા છે સિગ્મા FIUI 6 ના છેદમાં 60 આખાનો વર્ગ એચ સ્ક્વેર 5 નો વર્ગ 25. ચલો આ ભાગાકાર કરવા માંડો. ચાર આંકડા રાખો એટલે છેલ્લે જવાબમાં વેરિએશન ઓછું આવે. આ કેટલા થાય 0.1 નો વર્ગ 0.01. ચલો બાદબાકી કરીને 25 વડે ગુણી કરો. 5.57 પછી 5 પછી કઈ નહીં તો રવા દો. ચલો અને વર્ગમૂળ કરો. સિગ્મા સ્ક્વેર અને સિગ્મા બેવ હોટવાનું છે. બેવ જવાબ જોઈ લો હવે. ચાલો ભાઈ એકદમ ઈઝી દાખલા છે ભાઈ, કઈ તકલીફ લેવા જેવી નથી દાખલામાં. ચાલો એના પછી છેલ્લો દાખલો 10મો. એક ડિઝાઇનમાં બનાવેલ વર્તુળોના વ્યાસ મિલીમીટરમાં, એકમ આપ્યો મિલીમીટર એટલે મધ્યકના જવાબમાં મિલીમીટર લખવું પડે. ચાલો તો શું શોધવા કીધું છે? પ્રમાણિત વિચલન અને મધ્યક વ્યાસ એટલે મધ્યક ખોટો. ચલો વ્યાસ વર્ગ વર્ગ જોઈ લઉં ભાઈ. આ જોવો 32.5 થી 36. એક મિનિટ પુષ્પા નિયમ જ પડી. 36.5 થી 40.5 થી 44.5, 44.5 થી 48.5, 48.5 થી એના પછી FI નહીં, પહેલા XI નું ખાનું. આની મધ્ય કિંમત બોલો. આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગી કરો ને. 34 કે 34.5. વર્ગ લંબાઈ કેટલી છે? 33, 34, 35, 36, 4 ઉમેરો 42, 46 ને 50.5. ચાલો એના પછી FI નું ખાનું પુષ્પા કઈ રીતના બનાવ્યું? FI નું ખાનું અરે વાહ. ચલો 15, 17, 21, 22, 25. કઈ રીત લેવી છે? UI વાળી લઈ લે ટૂંકી રીત. ચલો તો UI નું ખાનું XI માઇનસ A છેદમાં H. ચલો એ કોને લેશો પુષ્પા? એ કોને લી આમાંથી? બરાબર છે 42.5. કેવો બઈચો કે H કેટલા હતા? 4. ચાલો એટલે અહીંયા -1 -2 અહીંયા આવશે 1 ને 2. નેક્સ્ટ ખાનું પુષ્પા નેક્સ્ટ FIUI
-17 0 22 ને 25 દુ 50. ચલો ભાઈ સિગ્મા નાનો હો સરવાળો કરો. આ 100 આવ્યો. ઓહો 25. ચલો પહેલા x બાર શોધી કાઢીએ અહીંયા. શું હતું? a પ્લસ સિગ્મા FIUI ના છેદમાં n ગુણ્યા h. ચાલ પુષ્પા a ની કિંમત બોલ. એ શું બોલ્યો? 25 n 100 ને h 4. આ 25 ચોક 100 એટલે અહીંયા 1 રહ્યો. 43.5. જો તો જાણ કે મધ્યકનો જવાબ મિલીમીટર. હું કઈ એ તો કઈ નહીં. ચાલો નેક્સ્ટ. હવે સિગ્મા સ્ક્વેર પ્રમાણિત વિચલન. ચાલો સિગ્મા સ્ક્વેર નું સૂત્ર સિગ્મા FIUI સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FIUI ના છેદમાં n આખાનો સ્ક્વેર ઇન્ટુ h સ્ક્વેર. ચાલો નેક્સ્ટ કરો પુષ્પા. ચાલો 30 દુ 60 17 0 22 ને 100 કરો સરવાળો. 122. એ શું કરે પેલો? 199 ના છેદમાં 100. પછી આ કેટલું હતું? 25 ના છેદમાં 100 ને h સ્ક્વેર 4 નો વર્ગ 16. ચાલો તો 1.99 પછી આ 0.25 નો વર્ગ 0.0625. ચલો બાદબાકી કરીને 16 વડે ગુનો. ફાઇનલ 30.84. પછી આગળ કઈ નાનું વર્ગમૂળ કરો. પ્રમાણિત કીધેલું છે. પ્રમાણિત કહે તો વર્ગમૂળ. હા બોલતો 55 33 એટલે 55 રહે. જોઈ લે તો હવે. હવે આના જવાબમાં એકમ નહીં આવશે. ચાલો તો પૈતું કોઈને કઈ તકલીફ ખ્યાલ આવશે તો સ્વાધ્યાય પતી ગયું છે. હવે આવતીકાલથી પ્રકીર્ણ ચાલુ કરીશું. કયા દાખલા ચાલુ થશે? અને હવે 2 કે 3 દિવસમાં આ ચેપ્ટર પતી જવાનું છે. તો મળીએ.